રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ક્ષેત્રની બેઠકનો પ્રારંભ 1700થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મનોમંથન કરાયું. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંભવિત ચૂંટણીઓ પૂર્વ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, જેના ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્ર ક્ષેત્રની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાલાવડ માર્ગ પર સ્થિત બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામી સભાખંડમાં બેઠક યોજાઈ રહી છે, જે પક્ષ દ્વારા આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તૃત બેઠકમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ રૂપે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી બોલાવાયેલી આ સભામાં માત્ર સૌરાષ્ટ્રના 15 જેટલા જિલ્લાઓ અને મહાનગરોના સંગઠન સાથે સંકળાયેલા અંદાજિત 1700થી વધુ પદાધિકારીઓને જ અપેક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી પાયાના સ્તર સુધી સચોટ રણનીતિ ઘડી શકાય. આ સંગઠનાત્મક બેઠકના સંદર્ભમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ માધવ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી આવે ત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીઓ કરે તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સદૈવ જનસેવા અને ચૂંટણી માટે સુસજ્જ જ હોય છે. વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આજના સંમેલનમાં પક્ષના શીર્ષસ્થ નેતૃત્વ તરીકે જે પણ સૂચનાઓ અને દિશા નિર્દેશો પ્રાપ્ત થશે તેના ચુસ્ત અમલીકરણ સાથે આગામી દિવસોમાં કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવશે. આજે સૌરાષ્ટ્ર ઝોનની અગત્યની બેઠક રાજકોટ ખાતે યોજાઈ રહી છે. સૌરાષ્ટ્રભરના જિલ્લા મહાનગરો થઈને 15 જિલ્લા મહાનગરો આ બેઠકમાં ભાગ લેશે અને અમારા મુખ્ય કાર્યકર્તાઓ જે છે એ આ બેઠકમાં આજે ભાગ લેવાના છે. અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું આ બેઠકમાં અમને માર્ગદર્શન મળવાનું છે. અમારા મહામંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. અમારી કોઈ પણ બેઠક તમામ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમો અને હાલ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે એ વાતો પણ થશે, પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ અમને જે કાંઈ માર્ગદર્શન આપશે એ માટે કાર્ય કરવા માટે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરેક બેઠક ભારતીય જનતા પાર્ટીની મહત્વની જ હોય છે અને આ બેઠક ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે આ બેઠક પણ ખૂબ અગત્યતા ધરાવે છે. એ મુદ્દાઓની ચર્ચા અમારું શીર્ષસ્થ નેતૃત્વ કરતું હોય છે, જેની બાબતમાં આજે અમારી મિટિંગ શરૂ થયા બાદ એમનું જે કાંઈ માર્ગદર્શન મળશે એ મુજબ અમારો દરેક કાર્યકર્તા એ કાર્ય કરવા માટે તત્પરતાથી કાર્ય કરશે. જરા પણ મનભેદ કે મતભેદ નથી. ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર છે અને કોઈ પણ પ્રકારની આવી વાત છે નહીં અને અત્યારે ખૂબ ઉત્સાહથી અમારા કાર્યકર્તાઓ આ મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા એક સમગ્ર ગુજરાતને આવરી લેતો મહત્વાકાંક્ષી કાર્યક્રમ ઝોન બેઠકો શરૂ કરવામાં આવી છે, ત્યારે અન્ય ઝોન બેઠકો પૂર્ણ કર્યા બાદ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી રાજકોટ પધારી રહ્યા છે. આજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે એક ખૂબ અગત્યની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી આદરણીય અનિલભાઈ દવે, પ્રશાંતભાઈ કોરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ આ લોકો ઉપસ્થિત રહેશે. અનેક કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને વરિષ્ઠ ભારતીય જનતા પક્ષના આગેવાનો કે જે આ બેઠકમાં અપેક્ષિત છે એ આ બેઠકમાં હાજર રહી અને એક સંવાદ સાધશે. ભારતીય જનતા પક્ષ હરહંમેશ કેડરવેટ પાર્ટી રહી છે. સરકારમાં જ્યારે અમે 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છીએ અને દેશમાં પણ આજે અમે 12 વર્ષથી શાસનમાં છીએ, ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પક્ષ ઉપર પ્રજાએ મૂકેલો ભરોસો અને પ્રજાના વિશ્વાસને સાર્થક કરવા માટે એક ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા બૂથથી માંડી, શક્તિ કેન્દ્રથી માંડી અને વડાપ્રધાન સુધીના કાર્યરત છે. ત્યારે આજની આ ઝોન બેઠક ખૂબ મહત્વની બેઠક બની રહેવાની છે. મારા માટે સંગઠનાત્મક કાર્યો એ કોઈ ચૂંટણીનો વિષય નથી, એ હરહંમેશ ચાલતા જ હોય છે. જે રીતે સૈન્યની, મિલિટરીની પરેડો ચાલતી હોય એ જ રીતે અમારો કાર્યકર્તા હરહંમેશ કટિબદ્ધ હોય છે. સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બનવાનું કામ ભારતીય જનતા પક્ષનું સંગઠન કરતું હોય છે, ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા કરતો હોય છે. ત્યારે આજની આ બેઠક ખૂબ મહત્વની બેઠક છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષ પદે આ બેઠક યોજાઈ રહી છે. ત્યારે આ બેઠકમાંથી ભાથું મેળવી અને સૌ કાર્યકર્તાઓ પાર્ટીને ઉત્તરોત્તર પ્રગતિના પથ ઉપર લઈ જશે. લોકસેવામાં વધુ ને વધુ લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓ સંતોષવામાં પાર ઉતરી એવો અમને ભરોસો છે.